તો પ્રભુ મારો થાળ જમતા નથી તો લાય છૂટા લાડુ કેરા મારું મારું એટલું જ નહીં સાથે સારી મારું લે ક્યાં ગયો એ ખા ખાસા ઘીના છે ખા કોઈ દી ઘી ભાડ્યું હાસુ હોય ચલા સપનું આવ્યું શું એ ગુરુ મહારાજ સપનું આવ્યું કેવા કરતા ઓરિજિનલ ઘી ના હતા કે ડુપ્લિકેટ હતા આજ તો ઓરિજિનલ હતો ઓરિજિનલ હતા તો રેડી વાત છે હાલો આ તો ગોગરી ગયો જો સીધો ઓગળી ગયો કાલ બાપુ તાળવે છોડી ગયો તો કાલ તો ઓલા વેજીટેબલ ના કીડા હતા અરે હાસુ કે તમે હાસુ બી કોઈ દી ખાધું ન હોય ને એટલે તમને છોટી જાય કાધું છે હા હા અરે કાધું કાધું હે બાપુ ને બાપુ કેમ એમ કરે એ બાપુ કેમ એમ કરે ચાલો હારો કોઈ તો એ બાપુ મને એક શંકા જાય છે તમારી ઉપર બે ઉપર શેની શંકા એક આવા કપડા પહેર્યા એક કાળા પહેર્યા એમ કેમ એમાં જોઈને લોન લેવા हमारा गुरु है मैं इसका चला हूँ એવું છે એમ નહીં ઈ અલગ હોય ને હું અલગ હોય ને શું કામ હું કાળ પહેરવ નો પૂજારી છું એવું છે હા કાળા કપડા ઠાકર બાપા મંદિર છે આયા હા. તમે અહીં કેમ આવ્યા તને કાળ પહેરવ હોય તો ભોળાનાથ હોય એટલે અમારે બેહવાનું જ હોય એમ નહીં હા આ તો હું બધું રમણ ભમણ મારી મૂર્તિ તોડી નાખી દેતા એ ગુરુ મહારાજ હા ક્યારનો મારા પ્રભુને કાલાવાલા કરું છું હા તો પ્રભુ મારો થાળ કેમ નહીં જમ્યા હોય તમને મેં પેલા જ નહોતું તમને કીધું પેલા જ અમે કીધી હતી એ બધાની મૂર્તિ છે એ થાળ જમે કોઈ દી અમને ખવડાવી દીધા હોત તો એની કરતા અમને એનો ખાઈ જાત નિરાતે અત્યારે તમે વાળ ખાવ છો એ કરો ને પેલા ઈ કાઢ. એ તો હાઈલા કરાબર બધું હાલે ભેગું તો હવે શું કરવાનું થાય છે મારા હાસા ભગવાન જોવા છે એય! હાલો માર ભેગા ક્યાં જા અહીંયા હાલો જો અહીંયા શેડો અડાડો આમ કરી આમ આંગળી નાખો એટલે હાલો ભગવાન થઈ જાય. આશા ભગવાન દેખાઈ જાય પેલા તમે બે નાખો પછી હું અમે તો અખતરો કરી लिया है કેવું લાગ્યું કેમ થાય अरे ऊपर भी आ गया है तो पाछा आया है એવું છે आओ મને હાસા ભગવાન મળશે आओ હા મળશે लो डूंगरो ले आओ खोटो खोटो તમારા હાસા ભગવાન જોવા જ છે એમ નથી ये डूंगरा है प्लास्टिक का डूंगरा આમ આમ રાખ આનું હું કરું इसके ऊपर चढ़ जाओ आने ऊपर चढ़ जाओ ડુંગરા ઉપર अरे चढ़ जाओ ચડ જાઓ आओ इसके ऊपर हाँ इसके ऊपर કાળ પેલો આવી ગયા લાગે ચડવા ભીડ પડી ગઈ બાપુ બહુ ફોકું ન મારતા પછી રાજુભાઈ ને હોપારી ટુકડા એમાં જ કાઢવા પડે मैं होपारी नहीं खाता हूँ मैं नहीं खाता हूँ हूँ गांजा पीता हूँ પછી આમાં છે ને ટુકડા કરી જાય છે બે વગજ વાળા છે બુદ્ધિ વગજલા હે ગુરુ મહારાજ આવ હવે મને હાસા ભગવાન દેખાય છે દેખાડે જો આ ખોટો ખોટો ડુંગરો પ્લાસ્ટિક કા બરોબર હા ના અહીંયા પાણી જાય ક્યાં જાય છે જો અહીંયા ક્યાંય દેખાતું નથી અહીંયા પાણી જાય ક્યાં જાય પણ એમાં જો ભંભળી પડે ક્યાં પડે તમે એમને બોલ્યા રાખો પાણી જાય ને ભમરી પડે ને. આમ જો હું બોલું નહીં એમ બોલો જો તમારા ગુરુ બોલે એમ બોલી ઉભા રહ્યો તમારા ગુરુ કેમ બોલે આ બોલો ગુરુ આમ જો હું કહું ને એમ બોલો જલ્દી બોલો ને મને બીક લાગે છે અહીંયા. ये है ऊंचा ऊंचा प्लास्टिक का डूंगरा એ આ ખોટો ખોટો ડુંગરો હા હું કહું એમ બોલજો નકર નથી દેખાડવા હાલો આ નીચે નદી આવેલી જાય ક્યાં જાય જો આમ જાય હા નીચે નદી આલી જાય હા એમાં પડે ભમરી એમાં પડે ભમરી હા મસ્ત એમાં પડે ડેટકો ક્યાં છે ડેડકો તમને મેં કીધું એમ કરવાને હાલે નથી દેખાડવાને નહીં ભગવાન નહીં નહીં ગુરુ મહારાજ નથી દેખાડવા તને કીધું એમ કરતો નથી તું
બાપુ મગજ બહુ ડેન્જર લાગે. એ અમારા ગુરુનો મગજ બહુ હોય. જો આ ખોટા ડુંગરા. આ ખોટો ખોટો પ્લાસ્ટિક નો ડુંગરો મુકાવી ફટાફટ બોલી જા એટલે તને ભગવાન દેખાઈ જાય જા. આશીષ, હા ये है ऊंचा ऊंचा प्लास्टिक का डुंगरा. એ ખોટખોટો પ્લાસ્ટિક ના ડુંગરા, આની નીચે નદી આલી જાય. આની નીચે નદી આલી, એમાં પડે ભમરી, એમાં પડે ભમરી, એમાં પડે ડેટકા, એમાં પડે ડેટ. એમાં પડી જાવ તમે. જય દ્વારકાધીશ. આહા, પાપી પુંજારીએ આજ મને દગેથી સમુદ્ર ફેંક્યો તો લાય આજ મારા દ્વારકાધીશ ને સમરું એ જરૂર મારી વારે આવશે. એ આજે પાપી રે પુંજારીએ દગે મને સમુદ્ર ફેંક્યો. જય દ્વારકાધીશ. ડૂબવા લાગ્યો ડૂબાડો. हे भक्तो से समदर आ दुनिया जोया रे. જય દ્વારકાધીશ. हे पापी रे उतारी बाबा समुद्र रेगा. वारे आवे आ दुनिया जोया रे. हे घोड़ा लाल से वाला समुद्र रेगा. જય દ્વારકાધીશ. हे घोड़ा लाल से वाला समुद्र रेगा. वारे आवे आ दुनिया जोया रे. भोला पापी रे उतारी बाबा समुद्र रेगा. भोला पापी रे उतारी बाबा समुद्र रेगा. हे वारे आवे समुद्र आ दुनिया जोया रे. हे भक्तो पड़ा से समदर आ दुनिया जोया रे. हे वारे भगत जो समुद्र रिया. हे वारे भगत जो समुद्र रिया. हे वारे आवे आ दुनिया जोया रे. हे भैयो रूम करो तो आय भैयो अजमल राजा दीवार. हे भैया ये बगे तेरी निभनी मौत रे. हे भैया ये बगे तेरी निभनी मौत रे.
આજે આ પાપી પૂજારીએ ભક્ત રાજને સમુદ્રની માય ફેંકી દીધા છે ને, તો લાવ આજ જમણો હાથ આપી આ દ્વારકા સુધી નગરીના માર્ગ બતાવું. આજ જોજો રે લાડીલી તુહારીનો જા કાળા માથા માનવીને દુઃખ પડે, પણ આવા મારા પ્રભુને શેના દુઃખ પડ્યા છે? આજે લાતે પાટા બાંધ્યા છે અને રુધિર કેરી ધાર વરસી રહી છે. આજે પાટા શેના બાંધ્યા છે એ આજે મને ખબર નથી. તો લાય આજે મારા પ્રભુને પૂછી જાઉં આવા પાટા બાંધવાના શેના કારણ છે, અને પછી મારા દુઃખની વાત કરું એને. હે આજે લાતે પાટે બોલો શેના રે બાંધ્યા, આવા પ્રભુને
ભગત હંમેશા મારા પ્રાણથી પ્યારા રહ્યા છે, પણ ભગત માટે કોઈ ગુનાહ હોતા નથી. પણ ભગત આવા ખારા સમુદ્ર વલોવી અહીં સુધી આવવાના કઈ કારણ તો હશે ને ભગત? અમારા નાથ, બધા ભક્તોની વાત જાણો છો તો સદાય મને શા માટે પૂછી રહ્યા છો એ મને કહો મારા નાથ. ભગત તમારા મુખથી સાંભળીશ ને તો મને અતિ આનંદ થશે હો ભગત. અમારા નાથ, તમે સાંભળવા માંગતા હો તો તમે પણ સાંભળો. કહો ભગત. એક સ્વાર્થના કાર્ય ને એક પરમાનંદના કાર્ય સુધી આવ્યો મારા નાથ. ભગત આ તમારા સ્વાર્થ અને આ પરમાર્થના કાળા માથાના માનવીના મને કઈ ખબર ન પડે હો ભગત. હા મારા નાથ, સ્વાર્થનું કાર્ય એ છે મારા નાથ, હું પાપી પેટે વાંજ્યો છું. જાણું છું ભગત. તો પરમાર્થનું કાર્ય શું છે એ કહો ભગત. અમારા નાથ, પરમાનંદનું કાર્ય એ છે મારા નાથ, બાર ગાઓ મારે ભરભો રાક્ષસ પશુ પંખી નથી રહેવા દેતો મારા નાથ. એનો કઈ ઉપાય થાય એમ હોય તો કરો, અગર મને પ્રેમથી રજા આપી દો મારા નાથ. હા ભગત, જો અહીં સુધી આવ્યા હોય ને તો કનૈયો ખાલી હાથે તો નહીં જવા દે હો ભગત. તો માટે જમણો હાથ લાંબો કરો. આ અમર ડાલીમાંથી પહેલા એવા પુષ્પ આપું ને કે તમારા વાંજિયા મેણા ભાંગશે ભગત. હે અમર રે ડાલીના યજમલ પહેલા પુષ્પ આપું રે. જય દ્વારકાધીશ. હે પહેલા પુષ્પ આપું રે, પાણે રાગો રે. હે પાણે બદરાવી સેવા નવ નવ કરજો રે. હે ધીરે ધીરે વીરો ભગત જોડ્યા રે. અમર ડાલીના પહેલા પુષ્પ કોણ કે મારાથી મોટા ભાઈ બલરામ જરૂર તમારી ન્યા અવતાર ધારણ કરશે ભગત. અરે મારા નાથ, એક નોટ હોય ને મારા નાથ તો રૂપિયા વાળા નો કહેવાય મારા નાથ. એક દીકરો હોય ને મારા નાથ તો દીકરા વાળા નો કહેવાય. દીકરો દેવો હોય ને તો આપની જેવો અને જગતમાં પૂજાય એવો મારે જોઈએ છે. ભગત આ કાળા માથાના માનવીને લાલચ બહુ હોય, પણ ભગત હવે તમે વાત કરી છે ને તો આ કનૈયો ખાલી હાથે નહીં જવા દેવો ભગત. પણ એ પહેલા બીજા પુષ્પ પણ આપીશ, પણ એ પહેલા તમારે એક જમણા હાથનું મને વચન આપવું પડશે ભગત. અમારા નાથ, અમારા જમણા હાથના તમને વસન છે. તો સાંભળો ભગત, આ તમે જે વચન આપ્યા છે ને હવે એની વાત કરું કે જ્યારે મારો રામદેવ અવતાર હોય અને જ્યારે મારી 54 વર્ષની આયુષ્ય પૂર્ણ થાય, મારી જીવન લીલા પૂર્ણ થાય ને ત્યારે આજ હરખ અને આજ ઉમંગથી મને હસતા મુખે સમાધિની વિદાય દેવી પડશે હો ભગત. જરૂર મારા નાથ. તો લ્યો ભગત, કરો જમણો હાથ લાંબો, અમર ડાલીના બીજા પુષ્પ આપો. હે અમર રે ડાલીના યજમલ બીજા પુષ્પ આપો રે. હે બીજા પુષ્પ આપો રે, પાણે બદરાવો રે. હે પાણે બદરાવી સેવા નવ નવ કરજો રે. અમર ડાલીના બીજા પુષ્પ કે કોણ કે આ દ્વારકાનો નાથ સ્વયં તમારી ઘરે અવતાર ધારણ કરશે ભગત. અમારા નાથ, આ પહેલું અમરડાલીનું પુષ્પ આપ્યું છે એના નામ મારે શું રાખવા ઈ કહો. હે એવા રાખજો રે રાજો વીર મને પહેલા પુષ્પના નામ વીરા વિરમદેવ રાખજો. આવીને તમારા વાંજિયા મેળા ભાંગશે ભગત. અમારા નાથ, બીજું અમરડાલીનું પુષ્પ આપ્યું છે એના નામ મારે શું રાખવા ઈ કહો. તો સાંભળો ભગત. હે એવા રાખજો રાખજો રામો વીરયનું નામ.
લો ભગત બીજા પુષ્પના નામ રામદેવ રાખજો. આવીના ભૈરવા નામના રાક્ષસનો સંહાર કરશે ભગત. અમારા નાથ તમારી આવવાની કઈક નિશાની આપો મને. ભગત સાંભળો. હે કુમ કુમ પગલી પડે જો ભગત રંગમહેલની અંદર કુમકુમની 5 પગલી પડે ને અને ઉકળતા દેગડા ઉતરે ને ચૂલેથી તો માની જો કે આ દ્વારકાનો નાથ તમારી ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે ભગત. અમારા નાથ તમારે આવવાની કઈક સારી ને કઈક તિથિ આપો મને. સાંભળો ભગત. હે સાલયામો ચૌદ સાલ 1461 ભાદરવા દશમની રાત હશે ને ત્યારે મધરાતે તમારી ઘરે અવતાર ધારણ કરીશ ભગત. અરે મારા નાથ મને આટલા વસન દીધા હજી પણ મને વિશ્વાસ બેહતો નથી તમે મારી ઘરે અવતાર ધારણ કરશો એવું મને નથી લાગતું મારા નાથ. ભગત એટલા હાથો હાથ વચન આપ્યા છતાંય આ કાનુડા ઉપર વિશ્વાસ નથી ભગત. ના મારા નાથ કૃષ્ણ કાળિયો કહેવાય, કૃષ્ણ ધુતારો પણ કહેવાય, કૃષ્ણ માયાળુ પણ કહેવાય. ક્યાં માયદો વારીને યોજાય ને એ પોતે કૃષ્ણને નથી ખબર. જાણું છું ભગત કે મારું નટખટ રૂપ છે છતાંય કોઈ વિશ્વાસ નથી કરતો ભગત. થોડું મોડું થાય છે પણ હરેક ભક્તની વાર જરૂર કરું છું હો ભગત. વસરી આપવા હોય ને તો રાજા અજમલને અને કૃષ્ણને ભાવ યાદ રહે એવા મારા વચન જોઈશ. તો ભગત એવા વચન આપીશ કે તમને તો શું પણ પૂરા પોકરણગઢની અંદર યાદ રહેશે. કોઈ દિવસ તમને કોઈ મેળા નહીં મારે હો ભગત. એવા વચન આપીશ કે આ દ્વારકાના નાથને તમે મળ્યાતા ને એની નિશાની ભવની રહી જાય છે હો ભગત. આજ તમે પિતાને પુત્ર વિશ્વાસ છે ને કે હું હવે વિશ્વાસ છે તો ભગત હજી કોઈ મનની મનવાનો રહી જાય આ દ્વારકાના નાથ સુધી આવ્યા હોય ને તો ભગત હજી કોઈ મનની ઈચ્છા બાકી હોય ને તો કહી દો ભગત. અરે મારા નાથ એક કિસ્સા બાકી છે હવે. કહો ભગત. એક કિસ્સા પૂરા કરજો ને એટલે હું પોકરણગઢ ચાલતો થાય. મથુરાની અંદર તમારી રાસલીલા બહુ વખાણે છે, હાચી વાત છે?
ભગત 1600 ગોપીઓની રાસલીલા તો આ કાળા માથાના માનવીને જોવાની અબળખા હોય હો ભગત. તે મહારાજ તમારી રાસલીલા જોઈ છે. તો ભગત ઘડીક મારા સોનાના સિંહાસન ઉપર આરામ કરો, હમણાં જ તમને રાસલીલા બતાવું. આજ કનૈયો બોલાવે દાદી હાલ હાલ અને એમાં વનરામણની બાઈ કાનુડો રસે રમાડતો હોય અને કેવો રમાડતો હોય. ये दे दे
પછી જોજો એ પછી જોજો આપણી આયા ખેલ રે ખેલ રામ ગમતું નથી એકાદોડા એ સસી ચંદ્ર ચડ્યો રે આકાશ રમવાનો એવો કાનો રમાડે છે ગોપીઓ હાલો એ સસી ચંદ્ર ચડ્યો રે આકાશ રમવાનો એ નડના લાલાને મારા નડના રે લાલાને એ નડના લાલાને ઓય નડના રે લાલાને એ નડના લાલાને ઓય યશોદાની આવડે મમતાની મૂર્તિ મારી રહી રહી ये भवन यारे युदाई रे ओ दाई रे ओ दाई रे ओ दाई के यू तारा हे केडियो तारो हे केडियो तारा केडिया या या बना हे लागी ओ लागी यू तारा भवानी रे આજ ભક્ત અજમલ ને બબે વચન આપી ચૂકો છું, પણ કોણ કે મારાથી મોટા ભાઈ બલરામને તો આ વાતની જાણ પણ નથી,
તો કે બલરામ તો બહુ ક્રોધી છે, શેષનો અવતાર છે, તો લાવ આજે સોનલા મંદિરે બોલાવું, કાંઈ કૂડ કરું, કાંઈ કપટ કરું, અને આજ હાથો હાથે વચન લઈ અને પોકરણગઢના રાજા અજમલની ત્યાં અવતાર ધારણ કરવા માટે મજબૂર કરું, તો લાવ આજ વીરા બલરામને બોલાવું. આજ કનૈયો બોલાવે બલરામ આવ્યો અજીવો કનૈયો બોલાવે તારી આવ્યા રે. હા ભાઈ આવ્યા વીરા સાલામતી કનૈયો બોલાવે આવ્યા રે. આવો આવો ભાઈ આ દ્વાર ભાઈ અજીવી સાબરે સોની કનડારી બાજકારી. સારું છે બોલો ભાઈ આ દ્વારકા સોસોઈ બોલો એ મારા જગને કનડોડી રે સાબરે સોની કનડારી બાજકારી. અજીવો મોટો આયા વિને લાલ ફૂલને નામે. હા ભાઈ જુગો જુગો જીયો મારા વીર રે મોટો આયા વિને લાલ ફૂલને નામે. અત્યારે મારા વીરાને રુધિરની ધાર વહી રહી છે. લલાટ પાટા બાંધ્યા છે, તો લાવ જઈને પેલા એ પૂછું કે લલાટ પાટા શેના બાંધ્યા છે. આજે એ લલાટે પાટા ને તીરના શેના ને બાંધ્યા. હા ભાઈ આ બાટાને બોલે માયા માલ લે લલાટે પાટા ને તીરના શેના ને બાંધ્યા. ભાઈ તમારી જેવો ભાઈ હોય વાત નહીં આવીને કોણ પ્રહાર કરે હો ભાઈ આજ રાણીઓ તીરા મારો રાજ હો અજી વાલા નો માર માથે લાડ કદી ના બોલે. હાથ તમે બોલો મારા વીર રે લાડુ ના માર માથે લાડ કદી નો બોલે. હાજુ કહો ભાઈ અજી બોલે ઓ દુશ્મન વિરમન સોસી રે કોઈ નહીં મોટી મોટી કરિયા. દુશ્મન દે મારા વીર રે ઓ દુશ્મન કનમન સોસી રે.
હજુ તને કહું છું ભક્ત હોય તો ભક્તિ કરી જાણે અમારે લાડ ફોડી નહીં માટે કનૈયાએ દુશ્મન મને સોંપી દે કાના મોટા ભાઈ એ કોઈ દેવોનો દુશ્મન નથી એ એક લાડીલો ને પ્રેમીલો ભક્ત છે માટે આપ પણ એને ભક્ત જ કહો અરે નહીં નહીં કનૈયા નહીં કનૈયા ભક્ત હોય તો ભક્તિ કરી જાણે અમાર લાડ ફોડી નહીં એ માટે મારો દુશ્મન છે મને સોંપી દે કાના મોટા ભાઈ શાંત થઈ જાઓ એ કોઈ દેવોનો દુશ્મન નથી એક શહેર માટીની ખોટ સુધી અહીં દ્વારકાના નાથ સુધી આવ્યો તો માટે મોટા એ કનૈયા હજુ તને ખબર નથી કે હળદારીના હળમાં કેટલી તાકાત છે તો મોટા ભાઈ તમને પણ ક્યાં ખબર છે આ કનૈયાની મોરલીની અંદર કેવી તાકાત છે એ કનૈયા જોજો હજુ કહું છું એક વાર મારો દુશ્મન મને સોંપી દે કાના મોટા ભાઈ ઈ કોઈ દેવાનો દુશ્મન નથી લાડીલો ભક્ત છે અને ભક્ત જ રહેવાનો છે માટે આપ પણ એને ભક્ત જ કહો એ દિક કરાય તો જે કરો આ હળિયા બે બાપ જુદા રે કરો એ દિક કરાય તો જે કરો આ હળિયા બે બાપ જુદા રે કરો એ બગલા જ પિતલા ના મોસાલ ઈ ટીલા ને તારો હોરાન પાય આજ મોરલી મોટા ભાઈ સન્માન કરો એક મોટા ભાઈ હળિયા બે બાપ જુદા રે કરો એ ગોખરા ને તારો મથુરા લાગે ઈ ઠીલા ને તારો મારી ભાઈ નો લાગે મોટા ભાઈ આજ મોરલી હજુ કહું છું દુશ્મન મને છોપી દે કાના હજી કહું છું મોટા ભાઈ શાંત થઈ જાઓ અને આ કનૈયાની વાત માન્ય રાખો મોટા ભાઈ એ કાના હજુ તને ખબર નથી કે 999 નદીઓ ભેગી કરીશ તો મોટા ભાઈ આકાશ પાતાળ એક કરીશ સાંજો સૂરજ ને ભેગા કરીશ પણ તારા દુશ્મને શોધીને જંપીશ મોટા ભાઈ 999 નદીઓ અલગ રહેશે ચાંદો સૂરજ અલગ રહેશે અને આકાશ પાતાળ અલગ રહેશે આ કનૈયાની બંસરીની અંદર પણ એટલી તાકાત છે ઓ મોટા ભાઈ એ જો હળને હંકારું મારા હાથ તુલે
હે આજે ચાંદો ને સૂરજ મોટા ભાઈ આવ્યો રાધો આજે ચાંદો ને સૂરજ આ રમતમાં તારી જીત અને મારી હાર થઈ શકે. એ મોટા ભાઈ, જો ખરેખર આ કનૈયાની જીત થઈ હોય ને તો એક જમણા હાથના વચન આપો ને, તો એક વાત કરું વીરા. એ કનૈયા, ભાઈ ભાઈ માં વસન નો હોય માનીને વાત કર વીરા. મોટા ભાઈ, પેલા આપો વચન, પછી કરું વાત. તો લે કનૈયા, અમારા જમણા હાથનું તને વસન છે. મોટા ભાઈ, રઘુકુલ રીત સદા ચલી આવી, પણ આ કૃષ્ણ બલરામ ના આપેલા વચન ક્યારેય ન જાય. એ કનૈયા, રઘુકુલની સદા ચલે, પ્રાણ જાય પણ આ રાજપૂત ના વચન નો જાય કાના. જાણું છું મોટા ભાઈ, એટલે જ આ વચન લીધા છે. તો હવે સાંભળો. બોલ કનૈયા, માનીને વાત કર મને. કોણ કે બોકરંગના રાજા અજમલ, તેમની ઘરે આપણે બંને ભાઈ ને 5-5 વર્ષના બાળ બનીને જવાનું છે મોટા ભાઈ. અરે નહીં નહીં કનૈયા, એ તો કદાપી નહીં બને. કારણ કે પેલા અવતારમાં તો રામ બન્યો, મને નાનો ભાઈ લક્ષ્મણ બનાવ્યો. બીજા અવતારમાં તું કૃષ્ણ બન્યો, મને મોટો ભાઈ બળદેવભદ્ર બનાવ્યો. આ ત્રીજા અવતાર શા માટે કાના? મોટા ભાઈ, પેલો અવતાર કે રામા અવતાર, રામા અવતાર ની અંદર હું મોટો ભાઈ રામ બન્યો, તમને નાના ભાઈ લક્ષ્મણ બનાવ્યા. કારણ
કે રાવણ જેવા રાક્ષસનો સંહાર કરવા માટે મોટા ભાઈ અને આ બીજો અવતાર કૃષ્ણ અવતાર કે એમાં નાનો ભાઈ કૃષ્ણ હું બન્યો અને મોટા ભાઈ વીરમદેવ તમને બનાવ્યા કારણ કે આપણા કંસની જેલની અંદર નિર્દોષ મા બાપને છોડાવવા માટે મોટા ભાઈ અને રામ અવતાર પણ એ માટે જ લેવો છે કે હું નાનો ભાઈ રામદેવ અને તમે મોટા ભાઈ વીરા વીરમદેવ કે ભૈરવા નામના રાક્ષસનો સંહાર કરવા માટે મોટા ભાઈ આજ કુવા માયુ તારી રાતે અમરદ વાજા સતી ભાઈ વચને બાજો હલદારી કુવા માયુ તારી રાતે અમરદ વાજા આજે માતા રે જે સોના મારો છોડી દે દેવા લગે માને જે સોના મારો છોડી દે દેવા આવો વિનર દે ના બાળ માતા વિનર દે ના બાળ માતા રે જે સોના મારો છોડી દે દેવા હે માતા રે બીજી મારો છોડી દે દેવા આજે માતા રે બીજી મારે છોડી દેવા આવું વિનરવાનો બાળ વિનરવાનો બાળ હે આજે માતા રે બીજી મારે છોડી દેવા ये जो पिता ने बीजी मारे छोड़ देवा ये जो पिता ने बीजी मारे छोड़ देवा आज पिता ने बाबा मारे छोड़ देवा આજે પિતા રે વાસુદેવ છોડી દેવા આજે પિતા રે વાસુદેવ છોડી દેવા આજે પિતા રે વાસુદેવ છોડી દેવા ये जो हथियार मारे छोड़ देवा मेरी जो भाई ये जो हथियार मारे छोड़ देवा ले बाबा बड़ा हाथ मारे बाबा बड़ा हाथ ये जो हथियार मारे छोड़ देवा આજે મધુરી મોતી મારે છોડી દેવી આજે મધુરી મોતી મારે છોડી દેવી અલે અલે ભાલો હાથ હે આજે મધુરી મોતી મારે છોડી દેવી नजर मारे छोड़ देवा छोड़ देवा तब बड़ी सुहार मारे सुहार और जो खनारा मारे छोड़ देवा ગરુડની સવારી મારે છોડી દેવી આજે ગરુડની સવારી મારે છોડી દેવી આજે ગરુડની સવારી મારે છોડી દેવી તાવું ઘોડી હે આજે ગરુડની સવારી મારે છોડી દેવી
હાલો 5 વર્ષના નાના નાના બાળકો એટલે પોકરણ રાજા અજમાને કે અવતાર ધારણ કરી એક કૃષ્ણને બાળ દેવે તલે તલે લીધો યમયા આવીને યુગના માનીએ તમારા